Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the present situation in the agriculture sector in India. Right? In that, we saw about the national income, share in the employment, export income, living standard as extra topic in last video. Right? I told you the question can be asked in the 3 or 5 marks. From today, we are going to discuss about the causes of low agriculture productivity. Right? What are the main reasons for the low agriculture productivity in India? If once we know the causes, so that we can show the point of, about how to reduce the low agriculture productivity, right? Or how we can increase the agriculture productivity in India, right? So first of all, we are discussed about the causes of low agriculture productivity in India. This question can be asked in the 5 marks, right? Or the first topic તમને આપ્યો છે institutional factor. In that you are given 4 points, right? 4 sub-points. So the institutional factors can be asked in the 3 marks. આજે આપણે ખાલી ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ જ જોવાનું છે. બાકીના જે 2 ટોપિક છે દેટ ઇઝ ધ ટેકનોલોજી ફેક્ટર એન્ડ ધી અધર ફેક્ટર્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. સો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી આપણે આગળ પણ વાત કરી કે ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે જે અરાઉન્ડ 50% પોપ્યુલેશન એગ્રીકલ્ચર પર ડિપેન્ડેન્ટ છે, રાઈટ? બટ તો બી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, રાઈટ, જેટલી જોઈએ એટલી નથી. કેવી છે? લો છે, રાઈટ? એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી કેવી રીતે માપી શકાય? તો પર હેક્ટર પ્રોડક્ટિવિટી, બરાબર, પર હેક્ટર કેટલું પ્રોડક્શન થયું છે તે, અધરવાઇઝ પર હેક્ટર કેટલી ઇન્કમ અર્ન થાય છે તે, એવી રીતે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી મેઝર કરી શકીએ છીએ. તમને બુકની અંદર આપ્યું જ છે કે in reality agriculture productivity it can be in terms of productivity per hectare or income per hectare are being measured. Underline કરી રાખજો. Agriculture productivity is very low as compared to that of the world. Responsible factors કયા કયા છે તો તેના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, ટેકનોલોજીકલ ફેક્ટર એન્ડ અધર ફેક્ટર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટરની, કે જે ક્વેશ્ચન જે તમને સેપરેટલી પણ 3 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે, રાઈટ? સેપરેટલી બી તમને આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદરમાં પૂછાઈ શકે છે. સો પ્રોપરલી અન્ડરસ્ટુડ કરજો. ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર દેટ મીન્સ કે આપણને ખબર જ પડે છે વર્ડ પરથી ઇન્સ્ટિટ્યુશન કઈ રિલેટેડ હોઈ શકે. તો આપણને જ્યારે બ્રિટિશર્સ લોકો આપણા પર રૂલ્સ કરતા તે વખતની જો વાત કરીએ તો તે વખતે જમીનદારી સિસ્ટમ, રૈયતવારી સિસ્ટમ, મહલવારી સિસ્ટમ, એ બધી અલગ અલગ સિસ્ટમ્સ હતી કે જેનાથી એ લોકો આપણા જે ફાર્મર્સ હતા એની પાસે શું કરતા હતા? લેન્ડ રેવન્યુ કલેક્ટ કરતા હતા. એન્ડ વી ઓલ નો દેટ કે એ લોકો જે આ જે રેવન્યુ ટેક્સ લગાવતા હતા, બરાબર, લેન્ડ રેવન્યુ ટેક્સ લગાવતા હતા તે વેરી હાઈ હતો, રાઈટ? સો એના લીધે બી શું થાય કે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી લો થવાના ચાન્સીસ છે. જોઈએ આપણે બુકની અંદરમાં. ધી ઇન્ફ્લુઅન્સ ઓફ ધોઝ ફાર્મર્સ હુ વર્ક ઇન ધ ઇન્સ્ટિટ્યુશન એન્ડ આર ફેલ્ટ ઇન ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિક એન્ડ લીગલ ફેક્ટર આર ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર. બરાબર, એટલે કે આ જે છે તે આપણને ફિઝિકલ છે, સોશિયલ, ઇકોનોમિક, લીગલ ફેક્ટર્સ, એ બધાને શું કહેવાશે? ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર કહેવાશે. સચ ફેક્ટર્સ આર નેગેટિવ ઇન ઇન્ડિયા ડ્યુ ટુ ધેટ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઇઝ વેરી લો ઓર ઓફ અ વેરી લીસ્ટ લેવલ, રાઈટ? એ લોકો આપણી પાસે આમ જાણે આમ કાયદા કાનૂનના રીતે એ લોકો આપણા પાસે ટેક્સ કલેક્ટ કરતા, લેન્ડ ટેક્સ કલેક્ટ કરતા. તો એક ટાઈપનું લીગલ બી થઈ ગયું, રાઈટ? ને એ આપણા પર કેવી રીતે નેગેટિવ ઇમ્પેક્ટ કરી છે. Therefore, low productivity of agriculture being seen. Zamindari, Mahalwari system, Rayatwari system and are the land revenue system implemented by the Britishers. Facility of agriculture finance, agriculture marketing system, land ownership system as extra are included in the institutional factors. રાઈટ? એટલે આપણને લેન્ડ રેવન્યુ કલેક્શન એટલે કે એક ટેક્સનું આપ્યું, એગ્રીકલ્ચર ફાઇનાન્સ એ લોકો આપણને કેવી રીતે પ્રોવાઈડ કરતા, કેવી રીતે એના પર એ લોકો હાઈ રેટ લગાવતા, રાઈટ? પ્રાઇવેટ સેક્ટર આપણે શ્રોફ કહી શકીએ, બરાબર? તો જેને એ લોકો મની લેન્ડર્સ જે પ્રાઇવેટ હતા તો કેવી રીતે એ લોકો હાઈ રેટ લગાવતા અને ફાર્મરને એક્સપ્લોઇટ કરતા તેના વિશે વાત છે.
અને આ બધા અલગ અલગ ફેક્ટર્સ છે તે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટરની અંદરમાં ઇન્ક્લુડ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ લેન્ડ રેવન્યુ કલેક્શનની. તો જોયું આપણે ઉપર જ કે જમીનદારી છે, રૈયતવારી સિસ્ટમ છે, મહલવારી સિસ્ટમ છે, બરાબર. એ બધી કે પોતાની લેન્ડ નહીં હોય, બરાબર, કદાચ ફાર્મરની એ લોકો ટેનન્ટને કે જેની પાસે જમીન નહીં હોય, બરાબર, તે લોકોને એઝ અ એમ્પ્લોય આપણે કહી શકીએ એના તરીકે રાખે, એના પર એ લોકોએ ફાર્મિંગ કરવાનું, રાઈટ. આખું એ લોકોને આપી દે કે એ લોકો એના પર ફાર્મિંગ કરશે, બટ એ લોકો ખાલી એના એક્સચેન્જમાં કેટલું આપશે, ખાલી એ લોકોને ખાવા પૂરતી જે બી ફૂડ ગ્રેન્સ હશે, બરાબર, તેટલું ખાલી એ લોકોને સર્વાઈવ કરવા માટે જરૂરી છે ને એટલું જ એ લોકો એના રિટર્નમાં આપશે, રાઈટ. સો એ લોકો આખી એના પર ફાર્મિંગ કરશે અને બધું જે એના પર ક્રોપ જે ગ્રોન થશે, બરાબર, તે બધું કોણ લઈ લેશે, જેનો ઓનર હશે તે બધો ક્રોપ લઈ લેશે અને ખાલી એ લોકોને સર્વાઈવ કરવા માટે જેટલું ક્રોપ છે એટલું જ એ લોકોને આપશે. જોઈએ 3 રેવન્યુ કલેક્શન, જમીનદારી સિસ્ટમ, મહલવારી સિસ્ટમ અને રૈયતવારી સિસ્ટમ વર. આના વિશે આપણે સેપરેટલી પછીથી ટાઈમ મળશે તો વાત કરશું. વોટ ઇઝ જમીનદારી, વોટ ઇઝ રૈયતવારી એન્ડ વોટ ઇઝ મહલવારી. were prevalent during India's independence. Tenants of land or landlands. જો tenants of land, બરાબર, એટલે કે tenants એટલે આપણે કહી શકીએ કે એટલે કે ભડવાથી કહી શકીએ આપણે. landlands labor were cultivating the land under this system, બરાબર, એટલે કે એઝ અ એમ્પ્લોય તરીકે જેની પાસે લેન્ડ નથી તે બીજાની લેન્ડ પર વર્ક કરે છે. A large share of crop or just by living subsistence level of farmer, the entire crop was compulsorily taken by the landlords or rent of land as a rent of land, બરાબર. એટલે કે મોસ્ટલી ક્રોપ કોણ લઈ લે છે, જે એના ઓનર છે તે એઝ લેન્ડલોર્ડ જે છે, બરાબર, તે મોસ્ટલી ક્રોપ બધો લઈ લે છે, બરાબર. મોટે ભાગનો 90% વી કે છે ધેટ કે એ લોકો લઈ લે છે એના રેન્ટ તરીકે. This was the reason why farmers were not interested in the increase the productivity, બરાબર. એ લોકોને શું છે કે અમે તો જેટલું ગ્રો કરશું બધું લઈ લેવાના તો લેન્ડલોર્ડ જ છે, અમને તો કંઈ મળવાનું જ નથી. તો એ લોકોને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવામાં કોઈ બી ઇન્ટરેસ્ટ હશે નહીં, બરાબર. ધેટ્સ વાય ધ ફાર્મર્સ વર નોટ ઇન્ટરેસ્ટેડ. અમને સર્વાઈવ કરવા માટે જેટલું જરૂરી છે એટલું જ એ લોકો આપવાના છે, રાઈટ. સો એ લોકોને એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવામાં કોઈ બી ઇન્ટરેસ્ટ હશે નહીં. As they did not make effort to increase the productivity or they were not ready to implement any innovations, so agriculture production about stagnant. As a result, agriculture production did not increase as per the nation's requirement and not according in the requirement of the cultivators, બરાબર. એના લીધે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ડિક્રીઝ થશે, રાઈટ. એમાં શું હશે કે જેની લેન્ડ છે, બરાબર, તે કલ્ટિવેશન કરતું નથી અને જે કલ્ટિવેશન કરે છે એની લેન્ડ નથી. આ બે ડિફરન્સના લીધે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી થઈ જતી નથી, રાઈટ. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, રાઈટ, આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ટીલર્સ લેન્ડ ધેટ મીન્સ કે ખેડે તેની જમીન જે કલ્ટિવેટ કરે છે તેની એ લેન્ડ થઈ જશે, બરાબર. એ કન્સેપ્ટ આવ્યો હતો આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. આ સાંભળ્યું હશે તમે કદાચ એસએસમાં તમને આવી ગયું હશે કે એ એક્ટ પાસ થયો હતો. એનાથી શું થશે કે જે કલ્ટિવેટ કરે છે એની જ લેન્ડ થાય તો એની અંદર જે બી ક્રોપ ગ્રોન થાય છે તેના પર બી રાઇટ એનો જ થશે. તો એ વધારે ને વધારે ક્રોપ ગ્રો કરવાની ટ્રાય કરશે ડ્યુ ટુ ધ ટીલર્સ લેન્ડ. બટ ધીસ એક્ટ વોઝ નોટ કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ ડ્યુ ટુ ધેટ farmers are not exploitation free. Finally, productivity of agriculture sector became serious issue, right? તો એના લીધે હજુ એકદમ કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટેડ એનો થયો ન હતો. તેનાથી શું થશે કે ફાર્મર્સ જેના પર ઇમ્પ્લિમેન્ટેડ ન થયો હતો તે લોકો તો એમ જ વિચારે કે આ લેન્ડ બીજાની છે, રાઈટ. તો એવી રીતે જ વર્ક કરે, પોતાનું સમજીને વર્ક કરશે નહીં, બિકોઝ એને વધારે કંઈ મળવાનું નથી. નંબર 2, એગ્રીકલ્ચર ફાઇનાન્સ. હવે એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં તો શું કે જે પ્રાઇવેટ મની લેન્ડર્સ છે, રાઈટ, ધેટ મીન્સ કે શ્રોફ ને બધાનું છે. તો વિલેજમાં ને એમાં એ લોકોનો વધારે પેલું કહે ને કે એ લોકો પાસે જ લોકો મની રહેતા હતા. વિથ બિફોર 1951ની જો વાત કરીએ તો વિલેજીસમાં ને એમાં આપણને
બિફોર 1982 જે વાત કરીએ તો વિલેજીસમાં ને એમાં આપણને બેંકનું ને એનું જોવા નહીં મળતું હતું ને અમુક વિલેજમાં ને એમાં જોવા જઈએ તો પણ હજુ ઘણાના બેંકમાં અકાઉન્ટ નહીં હોય. તો બેંકમાં અકાઉન્ટ નહીં હોય તો જ્યારે પણ એ લોકોને લોનની જ જરૂર હોય, બિકોઝ ફાર્મિંગ કરવું હોય, રાઈટ. તો એ લોકોને ફર્ટિલાઇઝર છે, સીડ્સ છે, પેસ્ટિસાઇડ્સ છે, આફ્ટર દેટ ટ્રેક્ટર કે બધું કંઈ બી વસ્તુ પરચેસ કરવી હોય તો એ લોકોને લોન જોઈએ. હવે બેંકમાં અકાઉન્ટ નહીં હોય તો બેંકમાંથી એ લોન લઈ શકશે નહીં, રાઈટ. તો એ લોકો કોની પાસે જશે? પ્રાઇવેટ મની લેન્ડર પાસે જશે. એન્ડ વી ઓલ નો દેટ ધી રેટ ઓફ ધ ઇન્ટરેસ્ટ ઇઝ હાઈ હિયર, વેરી મચ હાઈ હિયર, રાઈટ. તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવું હશે? અહીંયા હાઈ હશે. અને એનું જે બી એ પ્રોડક્શન કરશે કે કંઈ પણ કરશે તો તેનું મોટે ભાગનો એનો જે ઇન્કમ છે તે શેમાં જતી રહેશે? એનું જે ઇન્ટરેસ્ટ છે તે પે કરવામાં જતી રહેશે, લોન રીપે કરવામાં જ જતું રહેશે. એના લીધે વધારે લોન લેવા રેડી થતા નથી. જે ફાર્મર્સ છે તેના લીધે વધારે લોન લેવા માટે રેડી થતા નથી અને તેના લીધે બી પ્રોડક્શન લો જાય છે. જોઈએ, મેજોરિટી ઓફ ધ ફાર્મર્સ આર ફેસિંગ પોવર્ટી ઇન ઇન્ડિયા. આપણે સાંભળ્યું હશે એક વસ્તુ કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. ધ ઇન્ડિયન્સ ફાર્મર્સ બોર્ન ઇન ડેપ્ટ, લીવ ઇન ડેપ્ટ એન્ડ ડેડ ઇન ડેપ્ટ. બરાબર, આ સાંભળ્યું હશે કદાચ તમે. એન્ડ દે આર ઇન નીડ ઓફ એગ્રીકલ્ચર ફાઇનાન્સ ટુ બાય ફર્ટિલાઇઝર, સીડ્સ, પેસ્ટિસાઇડ્સ એક્સેટ્રા. They require finance to do cultivation, but since independence, a great role is played by the private money lender. શું કીધું છે? 17.6% ફાઇનાન્સ જે છે, બરાબર, તે મેનેજ બાય ધી પ્રાઇવેટ મની લેન્ડર્સ ઇન ધી 1951. It is very much higher. They were providing finance at a very high rate of interest. Not even that, they were doing manipulation of account to exploit the poor farmer. ફાર્મર્સ એટલું એજ્યુકેટેડ હોય નહીં, બરાબર, એટલે એ લોકો શું કરશે? એના જે અકાઉન્ટ છે તેને મેન્યુપ્યુલેટ કરશે અને એ લોકો કદાચ ફોર એક્ઝામ્પલ મની આપી બી જતા હોય ને એવું કરતા હોય તો બી ગમે તેમ એ લોકોને ઇન્ટરેસ્ટ વધારે બતાવીને બતાવે કે તમારા જો આટલા પૈસા આપવાના બાકી છે. અને છેલ્લે ઘણા વખતે આપણે સાઉધર્ન ઇન્ડિયા કે ક્રાઇમ પેટ્રોલમાં તમને જોવા મળ્યું હોય કે આખી લેન્ડ એ લોકોની જે હોય તે પછી જે મની લેન્ડર્સ છે તે લઈ લેતા હોય છે. After independence, government had nationalized banks, which has reduced the importance of money lenders. Government has expanded institutional agriculture finance by constituting regional rural banks in 1982. 1982 में regional rural bank established करी government है. So due to all these efforts, the role of money lender fell down to 27%. બરાબર, કયા આવી ગયું? 17.6 to 27% આવી ગયું. Where remaining entire agriculture credit is managed by the institute. These factors prove that farmers are paying higher cost agriculture credit in managed by institute. This factor prove that farmers are paying higher cost to avail credit and due to that their revenue remain very low. બરાબર. હવે જો પ્રાઇવેટ મની લેન્ડરને જો વધારે પૈસા આપવાના હોય તો એ લોકોનો રેવન્યુ લો જાય. એઝ પ્રોફિટ આર રિમેનિંગ વેરી લો, ફાર્મર્સ આર નોટ મચ ઇન્ટરેસ્ટેડ ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી ઓન ટુ ડુ એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ વર્ક એન્ડ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી હેઝ ઓલ્સો રિમેન લો. બરાબર. એટલે જે લાસ્ટમાં જે તમને પાછી લાઈન આપી છે તે પ્રાઇવેટ મની લેન્ડર વિશે જ આપી છે. તે વખતે પાછું આ રિજનલ રૂરલ બેંકને ભૂલી જજો. જો આપણે પ્રાઇવેટ મની લેન્ડર પાસે ફાર્મર મની લઈ તો એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ આપવાનો હોય અને એ લોકોનો ફાર્મરનો પ્રોફિટ કેવો લેવાનો? લો રહેવાનો. એના લીધે બી પ્રોડક્ટિવિટી લો જવાની. નેક્સ્ટ પોઈન્ટ છે એગ્રીકલ્ચર માર્કેટિંગ. એગ્રીકલ્ચર માર્કેટિંગ તો આપણને ખબર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કેવી છે? વેરી વીક ઇન ધી ઇન્ડિયા, રાઈટ. હવે સુધારી છે, બટ પહેલાં કેવી હતી? વિલેજથી સિટીને કન્સ્ટ્રક્ટ કરતા જે રોડ્સ છે, પછી વિલેજીસમાં જે ઇલેક્ટ્રિસિટીને બધાના પ્રોબ્લેમ્સ રહેતા હતા. તેના લીધે થઈને જે વેજીટેબલ ક્રોપ્સ ને બધું જે આવવાનું હોય વિલેજથી તો તે લાવવામાં પ્રોબ્લેમ્સ પડતા હતા. બીજી બાજુ જે ફાર્મર્સ છે તે અનએજ્યુકેટેડ છે, એ લોકોને માર્કેટ વિશે એટલું નોલેજ નથી. એના લીધે શું થાય? એ લોકોને ઓછા પૈસા મળે અને જે વધારેના જે પ્રાઇસ છે તે ટ્રેડર્સ લોકોને આપણે એમ કહીએ ને વચેટિયા ખાઈ ગયા બધા. તો આ પ્રોબ્લેમના લીધે બી એગ્રીકલ્ચર એ લોકોને પોતાના પ્રોડક્શનના જે રાઇટ છે તેટલા એ લોકોને પૈસા મળતા જ નથી, રાઈટ, પોતાની પ્રોડક્ટના. તો એટલે એ લોકો જેટલું ગ્રો કરવું જોઈએ એટલું ગ્રો કરતા વધારે ગ્રો થઈ શકે તો પણ એ લોકોને પછી એમાં ઇન્ટરેસ્ટ રહેતો નથી.
Due to weak infrastructure facility, India remote villages are not having adequate road or transportation facility to connect agriculture market. Even agriculture markets have different rates to produce at the time of season. બીજું કે સિઝનમાં એટલે અલગ અલગ સિઝનમાં બધા એગ્રીકલ્ચર પ્રોડક્ટની પ્રાઇસ કેવી હોય ડિફરન્ટ હોય. મેજોરિટી કેસીસ હાઈ પ્રાઇસ બેનિફિટ ગો ટુ ટ્રેડર્સ એન્ડ હોલ્ડર્સ અને બધા વચેટિયા ખાઈ જાય છે. Farmers who are under the debt are forced to sell their crop before crop get ready to local lenders and brokers. Right? એટલે પહેલેથી જે ડેપ્ટમાં હોય એટલે પેલા લોકો આવીને એને મેનિપ્યુલેટ કરે એટલે એને પ્રેશરાઇઝ કરે કે તમારા જે ક્રોપ છે તમને સેલ કરી દેવું. Farmers are least informative, so they do not have knowledge of the market rates, selling their products to the broker. Therefore, they are not able to get good returns of their crop, and due to this, they become pessimist. એટલે કે એ લોકોને જેટલા પૈસા મળવા જોઈએ એટલા પૈસા મળતા નથી અને એટલે બી એ લોકો જેટલો ક્રોપ ગ્રો કરવો જોઈએ એટલો કરતા નથી. નેક્સ્ટ છે રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર. બરાબર, આપણે સોશિયલ સ્ટ્રક્ચરની વાત કરી છે, ઇન્ડિયાના ફાર્મરની વાત કરી છે. કેવા છે? ફેટાલિસ્ટ છે. ફેટાલિસ્ટ એટલે એ લોકો એમ વિચારે કે જેવું ગોડે કર્યું તેને એ લોકો એક્સેપ્ટ કે જેવી ભગવાનની મરજી પ્રોબ્લેમને એક્સેપ્ટ કરી દે, એનું સોલ્યુશન નીકળતું હોય ને તો બી એ લોકોને સોલ્વ કરવાની ટ્રાય કરતા નથી. એ લોકો પાસે ઇન્ફોર્મેશન નથી. રૂરલ સોસાયટી ઇઝ બાઉન્ડ વિથ ધ ઓલ્ડ ટ્રેડિશન્સ એન્ડ સ્ટ્રક્ચર. As they are fatalists, they accept the problem given by the nature and accept the situation of scarcity. So they do not cultivation for their subsistence only. They are not having motivation to attain economic development of cultivation, increase in income. બરાબર, એ લોકોએ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એના માટે એ લોકો કલ્ટિવેશન કરતા જ નથી. એ લોકો ખાલી પોતાના ફેમિલી ને જેટલું જીવવા માટે જેટલું મળી રહે એટલું એ લોકો ગોડને બ્લેસિંગ માનીને એટલું જ એ લોકો કરે છે. This is the reason why agriculture, which is center point of rural areas, having the low agriculture productivity. રાઈટ, એના લીધે બી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી કેવી જાય છે, એ લોકો ટ્રાય જ નથી કરતા કે કેવી રીતે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારે ને વધારે ઇન્ક્રીઝ કરી શકાય. રાઈટ, સો આ બી એક રીઝન છે લો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટીના. સો ટુડે વી આર ડિસ્કસ્ડ અબાઉટ 4 પોઈન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર: લેન્ડ રેવન્યુ કલેક્શન, એગ્રીકલ્ચર ફાઇનાન્સ, એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર. જોઈ જોજો, કોઈ પણ કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. પોઈન્ટ્સની અંદરમાં તમને જે પણ ખબર પડી તે નોટ ડાઉન કરી રાખજો. રાઈટ, આ ચેપ્ટર પતે પછી તો હું તમને ક્વેશ્ચન્સ મોકલવાની જ છું, બટ અત્યાર પૂરતું તમને જેટલી બી ખબર પડે એટલા પોઈન્ટ્સ તમે નોટ ડાઉન કરી રાખજો. કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.